પહેલા જ અમદાવાદમાં એક્સિડન્ટ થાય છે અને આ એક્સિડન્ટમાં જે કાર છે તે એક્ટિવાને ટક્કર આપે છે। એક્ટિવાની એટલી હદે ટક્કર લાગે છે કે એક્ટિવા છે તે ઝાંસી કી રાણી બીઆરટીએસના કોરિડોરમાં ઘૂસી જાય છે અને રેલિંગ સાથે અથડાતા જ બંને યુવકો છે તેના મોત થાય છે અને આરોપી તો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પણ જે બંને યુવકોના મોત થયા છે તેને લઈને જમાલપુરમાં જે કેન્ડલ માર્ચ યોજાયો હતો અને તેના જ સમર્થકો સામે આવે છે અને શું કર્યા છે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીષા। જે રીતે અમદાવાદમાં અકસ્માતનો સિલસિલો વધી રહ્યો છે અને તેમાં જ જે મોતનો દિવસે ને દિવસે આંકડો વધતો જતો જોવા મળી રહ્યો છે, પણ જ્યારે ઝાંસી કી રાણી બીઆરટીએસ નજીક જ્યારે મોડી રાત્રે અકસ્માત થાય છે અને આ અકસ્માતમાં જે જમાલપુરના બે યુવકો છે અકરમ અને અશફાક તેમના મોત નિપજે છે। જો કે આરોપી છે તે તેની કાર મૂકીને ભાગી ગયો હતો। ત્યારબાદ પોલીસે પણ આ આરોપીને પકડી પાડ્યો છે અને આરોપી તો હાલ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે। પણ જ્યારે જમાલપુરના અકરમ અને અશફાકનું મોત નિપજે છે તેને લઈને જે સમર્થકો છે તે મેદાને આવ્યા છે અને કહી રહ્યા છે કે આ દુઃખ તો જોવો, કાયદા જેવું કંઈ છે કે નહીં। માતા પિતાએ પોતાના બબ્બે દીકરાઓ ગુમાવ્યા છે છતાં પણ હજી ન્યાય નથી મળી રહ્યો અને જમાલપુરમાં કેન્ડલ માર્ચ સાથે વી વોન્ટ જસ્ટિસના નારા પણ લાગ્યા હતા। તમે આ દ્રશ્ય પણ જોઈ લો કે સમર્થકો શું કહી રહ્યા છે। તો તમે આ જમાલપુરના દ્રશ્યો જ્યાં જ્યારે રેલી કાઢીને તેઓ વી વોન્ટ જસ્ટિસના નારા લગાવી રહ્યા છે અને સાથે સાથે ન્યાયની પણ માંગણી કરી રહ્યા છે, ત્યારે હવે આવનારો સમય જ બતાવશે કે આરોપીને કેવા પ્રકારની સજા થાય છે અને આ બંને યુવકોને શું ન્યાય મળે છે। યુવકો તો જતા રહ્યા છે પણ ન્યાયની રાહમાં પરિવાર બેઠો છે। આ પરિવારને શું ન્યાય મળે છે અને સાંત્વના મળે છે તે તો હવે આવનારો સમય જ બતાવશે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે કમેન્ટમાં આપના પ્રતિભાવો ચોક્કસથી જણાવજો। આવા જ પ્રકારના સમાચાર મેળવવા માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને